Yes, good morning, friends. How are you all? Hope you are doing well. So, we meet again after a gap of 1 week and meeting after weeks. That makes a problem because of our short term memory losses. So, before we start again, I have to give you a recap sort of thing, rebrushing, refreshing, everything. So, in the last few weeks, we have been discussing some syllabus related things and one topic from the syllabus, that was model auxiliaries. Auxiliaries એ ટોપિક આપણે છેલ્લા 2-3 અઠવાડિયાથી ચર્ચામાં મૂક્યો છે. તો એ ટોપિક આપણે ડિસ્કસ તો ધીમે ધીમે કરતા ગયા. હવે આજે થોડીક એક્સરસાઇઝ ઉપર ધ્યાન આપીશું. આ એક્સરસાઇઝ તમને આપણી જે સ્લાઇડ્સ તમને સ્ક્રીન ઉપર જોવા મળે એના અંતે તમને થોડીક એક્સરસાઇઝીસ દેખાશે. બને તો આ એક્સરસાઇઝના સ્ક્રીનશોટ્સ લઈ લેવા અને પછી ઘરે બેઠા આ એક્સરસાઇઝ ઉકેલવાનો પ્રયાસ કરવો. આની સાથે સાથે જો આજે સમય રહેશે આપણી પાસે તો એક નવો ટૉપિક એટલે ટેક્સ્ટ બુકમાંથી સ્ટોરી નંબર 1, તમારી જે ટેક્સ્ટ બુક છે સોફ્ટ સ્કિલ્સની, એ ટેક્સ્ટ બુકમાંથી લેસન નંબર 1 કહો, સ્ટોરી નંબર 1 કહો, તો એ આપણે આજે અમલમાં મૂકીશું, શરૂ કરીશું એવું બનશે કદાચ. સો once again we start with the refreshing kind of exercise. SEM 5 એનો જે સિલેબસ છે એમાં તમારી આ ટેક્સ્ટ છે, ઇંગ્લિશ એન્ડ સોફ્ટ સ્કિલ્સ, આ બધી વાતો આપણે કઈ થઈ ગઈ છે એટલે હું અત્યારે તો એને માત્ર તમારા સ્ક્રીન ઉપર થોડી વાર દેખાય એવી રીતે રાખું છું. 3 ટોપિક છે: મોડલ્સ, પ્રેસ રિલીઝ, ઓફિશિયલ મેઇલ્સ એન્ડ લેટર્સ. મોડલ ઓક્ઝિલરી શું છે એની વ્યાખ્યા. બે પ્રકારના મોડલ ઓક્ઝિલરીઝ તમને જોવા મળશે: સિંગલ વર્ડ મોડલ ઓક્ઝિલરીઝ અને ફ્રેઝલ મોડલ ઓક્ઝિલરીઝ. સિંગલ વર્ડ એટલે એક શબ્દ દ્વારા બનેલા મોડલ ઓક્ઝિલરીઝ, અને ફ્રેઝલ એટલે એકથી વધુ શબ્દોવાળા. એટલે નીચે કેટલાક ઉદાહરણો છે જે ફ્રેઝલના એક્ઝામ્પલ્સ છે: બી એબલ ટુ, બી સપોઝ ટુ, હેવ ટુ, ઓટ ટુ વગેરે. તો આ બધા મોડલ ઓક્ઝિલરીઝની ચર્ચાઓ આપણે થોડા સમયથી કરતા આવતા હતા. એમાં ખાસ તો સિંગલ વર્ડ મોડલ ઓક્ઝિલરીઝ એ કેવા પ્રકારનો વાક્યને શેપ આપે, કેવા પ્રકારનો અર્થ આપે, મોડ આપે, આ મોડને આપણે ચકાસવાનો એક પ્રયાસ કરેલો હતો. So today we shall be concentrating on the phrasal model auxiliaries. Single word model auxiliaries have been done with, but today we shall be discussing a few phrasal model auxiliaries, and I will display some of the items on the screen itself. But એની પહેલાં આ થોડીક સ્ક્રીન્સ. Single word model auxiliaries are always followed by the simple or stem form of the verb. એટલે can, could, may, might, would, should, આવા બધા મોડલ ઓક્ઝિલરીઝ છે. એના પછી જે આવે ક્રિયાપદ, એ ક્રિયાપદ હંમેશા સ્ટેમ એટલે પાયાનું, મૂળ અને સરળ, જે સિમ્પલ ડિક્શનરીમાં દેખાતો ક્રિયાપદનો શબ્દ છે એ શબ્દ એના પછી હોવો જોઈએ. એના સિવાય બીજું કંઈ, બીજા કોઈ પ્રકારનું ક્રિયાપદ એના પછી ન હોઈ શકે. એટલે એના એક્ઝામ્પલ્સ પણ આવશે એ કેવી રીતે એનો ઉપયોગ થાય છે. અહીંયા જુઓ ઉદાહરણ છે: આઈ કેન ગો. આ ગો કેવું ક્રિયાપદ છે? કેન પછી આવ્યું છે, તો કેન પછી આવતું ગો ક્રિયાપદ સિમ્પલ સ્ટેમ રૂટ વર્બ છે. આઈ કુડ ગો, આઈ મે ગો, આવા બધા એક્ઝામ્પલ્સ. અને એના મિનિંગ્સ, એનો અર્થ શું થાય, એના મોડ કેવા છે, એની વાતો આપણે બાજુમાં મિનિંગ્સ લખેલા છે એના ઉપર પણ એક નજર નાખીએ જેથી તમને વધુ સારો ખ્યાલ આવે.
કેટલાક બીજા મોડલ ઓક્ઝિલરીઝના ઉદાહરણો છે. આઈ માઇટ ગો, આઈ મસ્ટ ગો. એટલે ગો છે એક ઉદાહરણરૂપ ક્રિયાપદ છે. ગો જેવું કોઈ પણ ક્રિયાપદ લ્યો તમે, માનો કે રાઇટ, ફોર એક્ઝામ્પલ રાઇટ, WRITE, તો આ માઇટ પછી, મસ્ટ પછી, શેલ પછી, શુડ પછી, વુડ પછી એ મૂળ ક્રિયાપદ જ આવશે રાઇટ. રાઇટનું ભૂતકાળ ક્યારેય ના આવે એમાં, એટલે રાઇટનું ભૂતકાળ છે રોટ, તો આઈ માઇટ રોટ એવું ક્યારેય ન બોલાય. આ એક સ્પષ્ટ નિયમ છે કે આવા મોડલ ઓક્ઝિલરીઝ પછી હંમેશા મૂળ ક્રિયાપદનો ઉપયોગ થાય. તો રાઇટ, રોટ કે રિટન, એમાંથી રાઇટ છે દેટ શુડ બી યુઝડ. પ્લે, તો પ્લેનું ભૂતકાળ છે પ્લેડ, તો આઈ મે પ્લેડ એમ ક્યારેય ન હોય. આઈ મે પ્લે, આઈ માઇટ પ્લે. આ રૂટ ક્રિયાપદ એની સાથે હંમેશા જોડાય. એ તમારે યાદ રાખવા માટેની આ એક માનસિક એક્સરસાઇઝ છે. એ તમારે મેમોરાઇઝ કરવાનું છે કે આ રીતે આપણે એનું વાક્ય રચનામાં ધ્યાન રાખવું જોઈએ. અહીંયા કેટલાક યુઝ બતાવ્યા છે અને એક્ઝામ્પલ સાથે, કે કેન શબ્દનો યુઝ ક્યારે થાય, તો એબિલિટી, પોસિબિલિટી, ઇન્ફોર્મલ, પોલાઇટ રિક્વેસ્ટ કે પરમિશન દર્શાવવા માટે. આઈ કાન્ટ સ્વિમ એ આપણી ઇનેબિલિટી બતાવે છે. કેન આઈ બોરો ધીસ રૂલર, આમ પૂછીએ ત્યારે એ રિક્વેસ્ટ છે. યુ કેન ગો ટુ ધ પાર્ટી, આ પરમિશન આપવામાં આવી છે. તો આવા જુદા જુદા ભાવાર્થ માટે આ કેન શબ્દનો ઉપયોગ થાય. કુડનો ક્યારે ઉપયોગ થાય, તો પોલાઇટ રિક્વેસ્ટ કરવી, એકદમ વિનમ્ર રીતે કહેવું હોય ત્યારે શું કહેવાય, તો કુડ યુ ટેલ મી ધ ટાઈમ, પ્લીઝ તમે મને સમય કહેશો. આવું જ્યારે કેવું છે ત્યારે કુડના ઉપયોગ દ્વારા પણ સરસ રીતે કહી શકાય. સર્ટેન્ટી એટલે ચોકસાઈ, 50% સુધીની ચોકસાઈ હોય તો કુડનો ઉપયોગ કરાય. શી કુડ બી ધેર બાય નાવ. યુ કુડ રિંગ ધેમ, આ સજેશન છે. યુ કુડ રિંગ ધેમ એટલે તમારે એમને ફોન કરવો જોઈએ. મેનો ઉપયોગ કેવી રીતે થાય, માઇટનો ઉપયોગ કેવી રીતે થાય, આ બધા ઉદાહરણો અહીંયા તમારી સામે સ્ક્રીન પર મૂકેલા છે. આ બધા જ ધ્યાનથી એક વખત વાંચી જાઓ પ્લીઝ. આગળ જઈએ થોડા. હવે આવે છે ફ્રેઝલ મોડલ ઓક્ઝિલરીઝ. ફ્રેઝ એટલે એકથી વધુ શબ્દોનો સમૂહ હોય એને ફ્રેઝ કહેવાય. એટલે પહેલા જે મોડલ ઓક્ઝિલરીઝ આપણે ઉપર જોયા હમણાં, એ બધા મોડલ ઓક્ઝિલરીઝ હતા એ વન વર્ડ મોડલ ઓક્ઝિલરીઝ. કેન, શુડ, વુડ, વિલ, શેલ, મે, માઇટ, મસ્ટ, આવા બધા. હવે જે આવે છે ફ્રેઝલ એટલે એકથી વધુ શબ્દોના બનેલા મોડલ ઓક્ઝિલરીઝ. Like single word model auxiliaries, phrasal models are always followed by the simple or stem form of the verbs. આમાં પણ નિયમ તો એ જ છે કે જ્યારે જ્યારે તમે ફ્રેઝલ મોડલો વાપરો છો વાક્યમાં, ત્યારે એના પછી આવતું ક્રિયાપદ પણ મૂળ સ્વરૂપે મુકાવવું જોઈએ. તો આ એક જેને કહેવાય થંબ રૂલ છે. એ થંબ રૂલ તમારે કાયમ યાદ રાખવાનો છે. એમાં કોઈ બદલાવ ક્યારેય આવતો નથી. Unlike single word models, however, most phrasal models contain the verbs be or have, which must be conjugated to identify tense and number. I હોય તો એમ ક્રિયાપદ આવે, યુ હોય તો આર ક્રિયાપદ આવે. એટલે આ ટુ બીના જે જુદા જુદા સ્વરૂપો છે, ટુ બી એટલે શું, ટુ બી એટલે હોવું, તો એમ છે એ છેની સ્થિતિ બતાવે છે, આર છે એ છેની સ્થિતિ બતાવે છે. પણ જેવો કરતા એ પ્રકારનું ક્રિયાપદ. એટલે આઈ હોય તો ટુ બીનું સ્વરૂપ આવશે એમ, યુ હોય તો આર, વી હોય તો આર, દે હોય તો આર, એમ હી, શી, ઇટ એવા કરતા હોય તો ઇઝ. અને જો ભૂતકાળ લખવો હોય એમાંય તો આઈ વોઝ, યુ વેર, હી, શી, ઇટ વોઝ વગેરે. એક્સેપ્શન્સ આર યુઝડ ટુ એન્ડ ઓટ ટુ.
which require no change in verb form. આ યુઝડ ટુ અને ઓટ ટુ આ બંને આમ ભૂતકાળને લગતા ક્રિયાપદ છે, પણ છતાં એનો વર્તમાનમાંય પ્રયોગ થાય અને એમાં કોઈ બદલાવ આવી શકતો નથી. તો એક વાક્ય હોય એમાં આપણે ઘણીવાર લખીએ છીએ કે આઈ યુઝડ ટુ વિઝિટ લાઇબ્રેરી એવરી ડે. આઈ યુઝ ટુ વિઝિટ એટલે ભૂતકાળની એક ટેવ બતાવે છે કે હું લાઇબ્રેરી રોજ મુલાકાતે જતો. આઈ ઓટ ટુ વિઝિટ ડૉક્ટર વેરી સૂન. મારી તબિયત સારી નથી, આઈ ઓટ ટુ વિઝિટ. તો આવા બધા જે શબ્દો છે કે જેમાં કોઈ બદલાવ લાવી શકાતો નથી, પણ આ જે ટુ બીના વર્બ્સ છે, આ ટુ બીના વર્બ્સ એમાં એમ, આર, વોઝ, વેર એ યોગ્ય કર્તા પ્રમાણે મૂકવા જોઈએ. અને એક ફ્રેઝલ મોડલ કેવું છે તો હેડ બેટર, છેલ્લા મુદ્દામાં લખ્યું છે નીચે. હેડ બેટર ઇઝ નેવર કોન્જુગેટેડ and it does not include the word to as the other phrasal models do. Like single word models, it is followed immediately by the simple form of the verb. A head better એક વિશિષ્ટ પ્રકારનું એવું ક્રિયાપદ છે કે જેના પછી ટુ નથી આવતું. આ યાદ રાખવાનું છે. અને એનો અર્થ શું થાય એ હવે પછીની સ્લાઇડ્સમાં તમને દેખાશે. એક સ્ટેટમેન્ટ આપ્યું છે અને એની બાજુમાં એનો મિનિંગ આપ્યો છે. હવે એમ એબલ ટુ ગો, આઈ એમ એબલ ટુ ગો એ બી એબલ ટુ એવું ફ્રેઝલ મોડલ ઓક્ઝિલરીઝ છે એનો ત્યાં ઉપયોગ થયો છે. તો આઈની સાથે એમ એટલે ટુ બીનું સ્વરૂપ છે. આઈ એમ એબલ ટુ ગો એનો અર્થ થાય છે આઈ કેન ગો, આઈ હેવ પરમિશન ટુ ગો. તો આ બધી જે વાતો છે એ ફ્રેઝલ મોડલ ઓક્ઝિલરી દ્વારા કહેવામાં આવી છે. હવે અહીંયા જે પહેલામાં છે એમ એબલ એ બી એબલ ટુ એનો ઉપયોગ છે. અહીંયા બીજું છે વાક્ય એમાં એમ ગોઈંગ ટુ બી ગોઈંગ ટુ આવા એક ક્રિયાપદનો ઉપયોગ થયો છે. બી સપોઝડ ટુ, બી ટુ આવા જુદા જુદા ફ્રેઝલ અને એની બાજુમાં એનો અર્થ. તો આઈ એમ એબલ ટુ ગો એનો અર્થ આપ્યો છે. એમ આઈ એમ ગોઈંગ ટુ ગો એનો અર્થ શું છે તો એ ફ્યુચરની થોડીક શક્યતા બતાવે છે. આઈ વિલ બી ગોઈંગ ઇન ધ ફ્યુચર. આઈ એમ ગોઈંગ ટુ ગો એ દેખાય છે વર્તમાન કાળનું, પણ એનો ભાવાર્થ થાય છે ફ્યુચર માટેનો. તો આ જે ફ્યુચરની વાત છે એ અહીંયા તમે આ રીતે મૂકી શકો છો. આઈ એમ સપોઝડ ટુ ગો. સપોઝ ટુ ગો એટલે ધારણા. It is understood, expected, agreed upon that I will go. એ સમજાઈ ગયું છે, સમજી લેવું જોઈએ. અથવા એક આશા અપેક્ષા છે કે હું જઈશ એમ. આઈ એમ સપોઝ ટુ ગો, આઈ એમ ટુ ગો, આઈ એમ એક્સપેક્ટેડ ઓબ્લાઇજડ ટુ ગો. એવું ધારવામાં આવે છે કે એવું એક્સપેક્ટ કરવામાં આવે છે કે મારે જવું જોઈએ. અને ઓબ્લાઇજડ એટલે થોડુંક ફરજિયાત પણ છે એમાં કે મારે હવે જવું જોઈએ. આઈ એમ ટુ ગો, હવે તો જવું જ જોઈએ. આઈ હેવ બીન ઓર્ડર્ડ ટુ ગો એમ પણ એનો અર્થ થાય. આ ત્રણ પ્રકારની અર્થછાયાવાળું આઈ એમ ટુ ગો વાક્ય છે. તમારે સ્માર્ટલી એનો ઉપયોગ કરવો પડે. આવા બધા જે મોડલ ઓક્ઝિલરીઝ છે એનો ઉપયોગ વાતોમાં ખૂબ થાય છે, પણ યોગ્ય પ્રકારનું વાક્ય શોધવું અને એનો અર્થ રજૂ કરવો હોય ત્યારે આમાંથી કયું આપણે વાક્ય બોલવું એ તમને ખ્યાલ આવવો જોઈએ. આઈ એમ એબલ ટુ ગો એનો અર્થ થાય આઈ કેન ગો, પણ આઈ એમ ટુ ગો એનો અર્થ થાય કે મને ઓર્ડર કરવામાં આવ્યો છે કે મારે હવે જવું જોઈએ. તો આ જુદા જુદા અર્થ છે કે અર્થના શેડ્સ છે, શેડ્સ ઓફ મિનિંગ્સને પકડવા અને આની પ્રેક્ટિસ કરવી એ જરૂરી છે. તો આ બધા જે વાક્યો છે એ જ પ્રકારના છે. એક નજર નાખી લ્યો. આઈ હેવ ટુ ગો, I am obliged to go. I have got to go. I have to go જેવું જ I have got to go. તો I am obliged to go with extra emphasis, વધુ ભારપૂર્વક એમ કહેવામાં આવ્યું છે કે તમારે હવે જવું જ જોઈએ, એટલે હું જવાનું તૈયારી કરું છું. I have got to go. મારે હવે જવું જ પડશે. આ
પડશે જે બહાર આવે છે એ આઈ હેવ ગોટ ટુ ગોમાં છે. આઈ હેવ ટુ ગોમાં થોડુંક ફરજિયાતપણું છે, પણ બીજા વાક્યથી થોડુંક ઓછું છે. આઈ હેવ ગોટ ટુ ગો એનાથી થોડુંક ઓછું છે. તો આ જે વાત છે અહીંયા આ એક ચાર્ટ દ્વારા તમે સમજી શકો છો. આ સમજવા માટે કદાચ તમારે આવા બધા સ્ક્રીનશોટ્સ લઈને રાખી લો તો સારું. આઈ ઓટ ટુ ગો. આ ઓટ ટુ એટલે શું? તો ઓટ ટુ એટલે શુડ જેવું છે. ઇટ ઇઝ રેકમેન્ડેડ, એડવાઇઝેબલ દેટ આઈ ગો. આઈ યુઝડ ટુ ગો. આઈ યુઝ ટુ ગો એ ભૂતકાળની એક ટેવ દર્શાવે છે, હેબિચ્યુઅલ એક્શન ઇન ધી પાસ્ટ. આઈ વેન્ટ ઓન અ રેગ્યુલર બેઝિસ. આઈ હેડ બેટર ગો. આ એક વિશિષ્ટ ક્રિયાપદ આવ્યું, આઈ હેડ બેટર. ઇટ ઇઝ એડવાઇઝેબલ દેટ આઈ ગો. આ શુડ, ઓટ ટુ અને હેડ બેટર લગભગ સરખા અર્થવાળા છે. એટલે ક્યાંક ઓટ ટુનો ઉપયોગ કરવો જોઈએ, ક્યાંક શુડનો ઉપયોગ થઈ. કોઈને કહેવું હોય કે તમારે જવું જોઈએ ત્યારે એમ કહેવાય કે યુ શુડ ગો નાઉ. પણ મારે જવું જોઈએ એમ કહેવું હોય તો આઈ ઓટ ટુ ગો એમ કહેવું જોઈએ. અને હવે મારે આ સિચ્યુએશનમાંથી બહાર નીકળીને જવું જોઈએ એ મારા માટે પરામર્શ ભરેલું છે, તો આઈ હેડ બેટર ગો. ત્યાં ટુનો ઉપયોગ નથી. આઈ હેડ બેટર ટુ ગો એમ નથી કહેવાતું. આ યાદ રાખજો. આઈ હેડ બેટર ગો. ઇટ ઇઝ એડવાઇઝેબલ દેટ આઈ ગો. તો આવા બધા જે જુદા જુદા ફ્રેઝલ મોડલ્સ છે, એ ફ્રેઝલ મોડલ્સ એનો સરસ રીતે વાક્યમાં પ્રયોગ થાય અને એ રીતે આપણે આપણા જીવનના વ્યવહારોમાં, વાતચીતમાં એને કેવી રીતે વણી શકાય. સામાન્ય વાતચીતમાં તમે આનો ઉપયોગ કરો તો સરસ લાગે. કન્વર્સેશનની ભાષામાં કયા કયા અર્થવાળા વાક્યો, શબ્દો વાપરવા. તો આપણે ધ્યાન રાખીએ છીએ બોલતી વખતે કે મારે હવે જવું જોઈએ એમ કહીએ ત્યારે એના આમાંથી કયો ઓપ્શન લેવો આપણે. તો એ ખ્યાલ હોય, અર્થની આપણને પૂરેપૂરી ખબર હોય તો આપણે આમાંથી એક ચોક્કસ શબ્દનો કે ચોક્કસ ફ્રેઝલ મોડલનો ઉપયોગ કરીને આપણું વાક્ય રજૂ કરી શકીએ. હવે જો એક ચાર્ટ મેં આપ્યો છે, આને તમે બની શકે તો આનો સ્ક્રીનશોટ લ્યો, કારણ કે અહીંયા તમને દેખાશે કે આ બી સપોઝ ટુ એનો અર્થ આપ્યો છે એક્સપેક્ટેશન, અને પછી એનો પ્રેઝન્ટ અને ફ્યુચરમાં ઉપયોગ વી આર સપોઝ ટુ મીટ ધેમ ધેર, વી વેર સપોઝ ટુ મીટ હિયર. આ બધા એક ઉદાહરણો તમારી સામે. કયું મોડલ એટલે આ ફ્રેઝલ મોડલની વાત છે, પછી એના ઉપયોગ શું છે અને એના બે ઉદાહરણો આ ચાર્ટમાં સરસ રીતે આપેલા છે. તમે એને ઉપયોગ દ્વારા કંઈક વાતો એમાંથી શીખવા મળશે. તો આ એક ચાર્ટનો સરસ સ્ક્રીનશોટ અને સાથે સાથે વાંચતા જાઓ. હું તમારા સ્ક્રીન પર એને થોડી ક્ષણો માટે I will stick to it for a while, for a few seconds. Okay, let's go to the next. Modal auxiliary verbs. હવે તમારા માટે એક્સરસાઇઝ છે. આની પણ સ્ક્રીનશોટ લેવાની છૂટ તમને લઈ લેવું જોઈએ. આ બધી સ્ક્રીનશોટ તમને કામ આવશે. ટીમ could complete the sentences with correct verb to be. આમાં કમ્પ્લીટ કરવાના છે. ટીમ કુડ. હવે આમ મોડલ ઓક્ઝિલરીઝ તો આપી દીધા છે. કુડ એમાં આપ્યું છે, અમુકમાં આપ્યા છે, અમુકમાં નથી આપ્યા. તો આની સાથે બીજું ક્રિયાપદ આવશે. શું આવશે? નિયમ યાદ કરો અને પછી તમે એમાં ક્રિયાપદમાં ખાલી જગ્યામાં એનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. નિયમ યાદ કરાવવું કે કેન, કુડ, મે, માઇટ, મસ્ટ આવા બધા જ ક્રિયાપદ પછી
આવતું ક્રિયાપદ મૂળ સ્વરૂપનું હોવું જોઈએ. તો અહીંયા મૂળ સ્વરૂપનું નીચે ક્રિયાપદ 3 ઓપ્શન આપ્યા છે તમને. ટીમ કુડ ખાલી જગ્યા બોટ ધેટ હાઉસ બટ હી ડીડ નોટ હેવ ઇનફ મની ટુ પે ફોર ધ મેન્ટેનન્સ. ટીમ એણે ઘર ખરીદી શક્યો હોત, એની પાસે પૂરા પૈસા હતા, પણ ત્યાર પછી એનો મેન્ટેનન્સ માટેના પૈસા નહોતા. એટલે આનો અર્થ એવો થાય કે ટીમે આ ઘર ખરીદ્યું નથી. હવે ટીમ કુડ હેડ આવશે, હેવ આવશે કે હેવ ટુ આવશે? તો આ ત્રણેય ક્રિયાપદમાંથી મૂળ સ્વરૂપવાળું ક્રિયાપદ કયું છે? તો યુ કેન જજ ઇઝીલી કે આ હેવ છે એ મૂળ ક્રિયાપદ છે. હેવ ટુ આમાં જરૂર નથી, કારણ કે એ મૂળ સ્વરૂપ નથી. તો અહીંયા જે જવાબ આવશે હેવ આવશે. ટીમ કુડ હેવ બોટ ધેટ હાઉસ બટ ઇટ ડીડ નોટ હેવ ઇનફ મની ટુ પે ફોર ધ મેન્ટેનન્સ. વી પછી ખાલી જગ્યા અને પછી ક્રિયાપદ આવે છે ડુ. અવર હોમવર્ક ટુડે બીકોઝ ઇટ ઇઝ એ હોલિડે એટ ધ સ્કૂલ. આ ત્રણમાંથી કયું ક્રિયાપદ ત્યાં મૂકી શકાય? વી મસ્ટ નોટ, વી ડોન્ટ હેવ, વી ડોન્ટ હેવ ટુ. વાક્યનો અર્થ શું છે એ સમજવા પ્રયાસ કરો. વી ડુ અવર હોમવર્ક ટુડે બીકોઝ ઇટ ઇઝ એ હોલિડે એટ ધ સ્કૂલ. આજે આપણે કોઈ હોમવર્ક કરવાની જરૂર રહેતી નથી, કારણ કે આજનો દિવસ રજાનો દિવસ છે. તો વી મસ્ટ નોટ, ડોન્ટ હેવ કે ડોન્ટ હેવ ટુ, કયો ક્રિયાપદ ઉપયોગમાં લાવી શકાશે? તો તમને મસ્ટ નોટ ડુ અવર હોમવર્ક ટુડે બીકોઝ ઇટ ઇઝ એ હોલિડે. મસ્ટ નોટ એટલે ફરજિયાત, આપણે આજે કરવું જ નથી, એટલે કરવાનું જ નથી આજ તમારે હોમવર્ક. એવું ફરજિયાતપણું આમાં નથી દેખાતું, પણ મરજિયાતપણું છે. એટલે તમે એને હોમવર્કને સ્કીપ કરી શકો છો. તો ડોન્ટ હેવ એવું ક્રિયાપદ મૂકશો તો એ અધૂરું વાક્ય લાગશે. ડોન્ટ હેવ ટુ, આ ફ્રેઝલ મોડલ ઓક્ઝિલરીઝ એનો ઉપયોગ કરવો જોઈએ. તો હેવ ટુ એ આખું અહીંયા એને નકારાત્મક સ્વરૂપે મૂકવામાં આવ્યું છે. તો વી ડોન્ટ હેવ ટુ ડુ અવર હોમવર્ક ટુડે. આજે આપણે આપણું હોમવર્ક કરવાની જરૂર નથી, કારણ કે ટુડે બીકોઝ ઇટ ઇઝ એ હોલિડે એટ ધ સ્કૂલ. આજે સ્કૂલમાં રજા છે. તો આ મજાની એક એક્સરસાઇઝ છે કે તમારે થોડીક બ્રેઇનમાં થોડાક મિક્સ્ડ વિચારો આવશે, એનાથી તમારે જજુમવું પડે, તમારે યાદ કરવું પડે, પાછી સ્લાઇડ્સમાં પાછળ જવું પડે, એવું બને. તો એટલા માટે જ હું થોડુંક રિપીટેટિવ રહું છું આજે, કે 2-3 અઠવાડિયાથી આપણે આ જ ટોપિક કરીએ છીએ, તો ભૂલાઈ ન જાય, આપણું ડ્રિલિંગ થાય, સારી રીતે એની એક્સરસાઇઝ થાય એટલા માટે. તો અહીંયા જવાબ આવશે ડોન્ટ હેવ ટુ. વી ડોન્ટ હેવ ટુ ડુ અવર હોમવર્ક ટુડે, કારણ કે અહીંયા હેવ ટુ એવા ફ્રેઝલ મોડલનો ઉપયોગ થયો છે, પણ એ ફ્રેઝલ મોડલને નકારાત્મક બનાવ્યું છે એટલે ડોન્ટ આવ્યું. તો વી ડોન્ટ હેવ ટુ ડુ અવર હોમવર્ક ટુડે બીકોઝ ઇટ ઇઝ એ હોલિડે એટ ધ સ્કૂલ. ડુ યુ વોશ ધી વોટર ટેન્ક એવરી ડે ઓર એવરી વીક? તો આમાં પણ હેવ ટુ એનો ઉપયોગ થશે. ડુ યુ હેવ ટુ વોશ ધી વોટર ટેન્ક એવરી ડે ઓર એવરી વીક? શું તમારે રોજ કે દર અઠવાડિયે તમારી વોટર ટેન્ક સાફ કરવી જોઈએ, કરવી પડે છે? આઈ મે બી એબલ ટુ. આઈ મે બી, મે આવ્યા પછી મૂળ સ્વરૂપનું ક્રિયાપદ આવવું જોઈએ. તો આમાં મૂળ સ્વરૂપનું આ છે બી. બીઈંગ છે એ બીનું જ સ્વરૂપ છે, અને બીઈંગ ટુ એ પણ બીનું જ સ્વરૂપ છે, પણ મૂળ તો આ છે બી. તો મે પછી ક્રિયાપદ બી આવવું જોઈએ, કારણ કે આ મૂળ સ્વરૂપનું છે. આઈ મે બી એબલ ટુ કમ ટુ યોર વેડિંગ ઇફ આઈ હેવ ધ ટાઈમ. જો મને સમય રહેશે તો હું તમારા લગ્નમાં આવી શકીશ. ટીના, અહીંયા સ્પીક એક મૂળ ક્રિયાપદ આવી જાય છે, પણ હવે વાક્યમાંથી કેવો ભાવાર્થ લેવાનો છે તો એ પ્રકારેનું આમાંથી કોઈ એક ક્રિયાપદ તમારે એમાંથી ચૂઝ કરવું પડે, પસંદ કરવું પડે. ટીના
કેન સ્પીક ઇંગ્લિશ, ટીના મે સ્પીક ઇંગ્લિશ, ટીના હેવ સ્પીક. હેવ નહીં આવે, કારણ કે હેવ પછી ટુ આવવું જોઈએ, તો હેવ નથી ત્યાં, એ આપણે કાઢી નાખીએ ઓપ્શનમાંથી. તો કેન કે મે, આ બેમાંથી કયા? ટીના સ્પીક ઇંગ્લિશ વિધાઉટ એ પ્રોબ્લેમ નાવ બિકોઝ શી હેવ હેડ મેની લેસન્સ. હવે કોઈ પણ સમસ્યા વગર ટીના અંગ્રેજી બોલી શકે છે, કારણ કે એણે ઘણા બધા લેસન્સ ક્લિયર કરી લીધા છે. તો કેન છે એ આમાં યોગ્ય લાગે છે ક્રિયાપદ તરીકે. ટીના કેન સ્પીક ઇંગ્લિશ વિધાઉટ એ પ્રોબ્લેમ નાવ બિકોઝ શી હેવ હેડ મેની લેસન્સ. તો આ બધા ક્રિયાપદ એ આ રીતે ઉપયોગમાં લાવીએ. આ એક બીજી એક્સરસાઇઝ તમારી સામે મૂકું છું. આ વાંચી જાઓ એક્સરસાઇઝને, તમને યોગ્ય લાગે એવો જવાબ તમે મનમાં કે તમારી પાસેની નોટબુકમાં નોંધ કરો. એક ઉદાહરણ તમારા માટે આપ્યું છે. હવે ઉપર સૂચના છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વિથ ધ રાઇટ ફોર્મ ઓફ હેવ ટુ, ડોન્ટ હેવ ટુ, મસ્ટ, મસ્ટ નોટ એન્ડ એ વર્બ ફ્રોમ ધ લિસ્ટ બિલો. ડુ, વેર, પ્રેક્ટિસ, લિસન, ગો, હેવ, લીવ વગેરે. તો હી હેઝ ટુ ડુ હિઝ હોમવર્ક ટુનાઇટ, ધ ટીચર નીડ્સ ઇટ ટુમોરો. આ હી કરતા છે એટલે હેવના બદલે હેઝ આવ્યું, હેવ ટુ ડુ. હવે એમાં કયા કયા? તો હેવ ટુ ક્રિયાપદનો ઉપયોગ થયો છે અને ડુ નો ઉપયોગ સાથે જોડવામાં આવ્યો છે. તો આવી રીતે તમારે હેવ ટુ, ડોન્ટ હેવ ટુ, મસ્ટ, મસ્ટ નોટ એમાંથી કોઈ એક સિલેક્ટ કરવાનું અને આમાંથી કોઈ એક સિલેક્ટ કરીને આ વાક્યો પૂરા કરવાના છે. શી ખાલી જગ્યા હર હોમવર્ક ટુનાઇટ, ઇટ ઇઝ નોટ ડ્યુ અન્ટિલ નેક્સ્ટ વીક. આનો અર્થ થાય કે એને આવતા અઠવાડિયા સુધી હોમવર્ક આપવાની જરૂરિયાત રહેતી નથી. તો શું કરવાનું? તો શી ડોન્ટ હેવ ટુ એમ આવશે, હેવ ટુ આવશે, મસ્ટ કે મસ્ટ નોટ આવશે, શું આવશે? આનો વિચાર કરો. હું જવાબ નથી આપતો. જો શી અહીંયા કરતા હોય તો કેવા ફેરફારો? અહીંયા હીની સાથે હેઝ આવ્યું, હેવ ટુ માંથી હેઝ કર્યું છે. તો શી આવશે તો શીની સાથે કેવું કરતા પછી ક્રિયાપદ આવશે એ વિચારવાનું છે. હું તમારી સરળતા માટે આનો જવાબ એકવાર બોલું છું. શી ડઝ નોટ હેવ ટુ અથવા તો ડઝન્ટ હેવ ટુ. આ ડોન્ટ હેવ ટુ માંથી થશે ડઝન્ટ હેવ ટુ. શી ડઝન્ટ હેવ ટુ ડુ, આ ડુ નીચે લેવાનું છે. અહીંયા હેઝ ટુ ડુ આવ્યું, અહીંયા ડઝન્ટ હેવ ટુ ડુ. શી ડઝન્ટ હેવ ટુ ડુ હર હોમવર્ક ટુનાઇટ, ઇટ ઇઝ નોટ ડ્યુ અન્ટિલ નેક્સ્ટ વીક. આ બીજો જવાબ. હવે તમારે ત્રીજો, ચોથો, પાંચમો વગેરે જે વાક્યો છે એના જવાબો તમે જ વિચારો. ઓકે, ત્રીજું વાક્ય છે યુ નાવ દે આર કમિંગ એન્ડ વોન્ટ ટુ મીટ યુ. તો આમાંથી મસ્ટનો ઉપયોગ થઈ શકશે. યુ મસ્ટ, આમાંથી શું? ગો, વેર, પ્રેક્ટિસ, લિસન, ગો, લીવ. આમાંથી પ્રેક્ટિસનો પણ ઉપયોગ કરી શકાય. યુ મસ્ટ પ્રેક્ટિસ નાવ દે આર કમિંગ એન્ડ વોન્ટ ટુ મીટ યુ. યુ મસ્ટ ગો નાવ એવું પણ થઈ શકે, તારે મળવા જવું જોઈએ એમને, એમ પણ થઈ શકે. તો આવી એક શક્યતા છે. બીજી શક્યતા પણ હોઈ શકે, યુ હેવ ટુ પ્રેક્ટિસ નાવ, એમ પણ હોઈ શકે. આઈ ખાલી જગ્યા નાવ માય હસબન્ડ ઇઝ વેઇટિંગ ફોર મી. આઈ મસ્ટ ગો નાવ માય હસબન્ડ ઇઝ વેઇટિંગ ફોર મી.
વેર ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ટુ ચેક ઇન. વેર મસ્ટ યુ. વેર મસ્ટ નોટ યુ નહીં આવે, વેર મસ્ટ યુ પ્રેક્ટિસ ટુ ચેક ઇન. આવા જુદી જુદી શક્યતાવાળા જવાબો છે. આમાં 2 શક્યતાઓ હોઈ શકે, 3 શક્યતાઓ હોઈ શકે. જે ઉપર આપણને ઓપ્શન્સ આપ્યા છે એમાંથી જ સિલેક્શન છે. માટે અહીંયા એક સરસ નિશાની આપી છે, એવી રીતે યુ પછી શું? હેવ ટુ લિસન. યુ હેવ ટુ લિસન ટુ ધ જજ. સાંભળો, તમારે જજને સાંભળવા જોઈએ. મસ્ટ આઈ પ્રેક્ટિસ ધ ગિટાર ટુડે? આઈ એમ રિયલી ટાયર્ડ. મસ્ટ આઈ પ્રેક્ટિસ ધ ગિટાર ટુડે? આઈ એમ રિયલી ટાયર્ડ. You must wear a jacket. It is optional. You must not wear a jacket. It is optional. અહીંયા must not આવશે જવાબ, must બંને નહીં આવે. You must not wear a jacket. It is optional. You don't have to wear a jacket. It is optional. તો આ બધી શક્યતાઓવાળા વાક્યો. અહીંયા એક આ ચાર્ટ તમારી સગવડતા માટે જુદા જુદા ઉદાહરણો સાથે. આ એક નવી એક્સરસાઇઝ છે. આનો પણ સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. આ એક એક્સરસાઇઝ તમે ઘરે બેઠા પણ કરી શકશો. આ એક એક્સરસાઇઝ જોઈ લ્યો, વાંચી લ્યો એકવાર, અને પછી એમાંથી તમને અમુક જવાબો તરત જ સૂઝશે, અમુક વિચારવા પડશે. My grandmother is 85 but she can still read. આ can છે એમાં શક્યતા દર્શાવતું, એબિલિટી દર્શાવતું ક્રિયાપદ ઉપયોગ કરી શકે. May I come with you? આવા બધા વાક્યો છે. સરળ છે, તમે થોડોક વિચાર કરો તો જવાબ આવડી જાય. આ પહેલી જે આ સ્લાઇડ છે એના પછીના જવાબો છે, બંનેના તમે સ્ક્રીનશોટ લઈ લ્યો, જેથી તમે જવાબ તમારા સરખાવવાની ખબર પડે. આ વાક્ય પણ વાંચી જાવ એકવાર. મે અને કેન બંનેનો ભળતો ઉપયોગ થઈ શકે છે, એટલે તમારે એ પણ નજર રાખવી પડે. આ પણ એક સારી એક્સરસાઇઝ છે. દે આર એબલ ટુ સ્પીક ઇંગ્લિશ વેલ. દે કેન, દે મે, દે મસ્ટ. આ ત્રણમાંથી એક ઓપ્શન સાચો છે. પહેલાં એક પ્રશ્ન આપ્યો છે ને પછી 3 ઓપ્શન છે. દે આર એબલ ટુ સ્પીક ઇંગ્લિશ વેલ. આ એબિલિટી દર્શાવતું ક્રિયાપદ મોડલ ઓક્ઝિલરી કયું? તો તમને તરત જ ખ્યાલ આવશે કે કેન છે એ સાચો જવાબ છે. તો આવા બીજા જવાબો તમે શોધી શકો છો. સ્ટીવ ઇઝ નોટ અલાઉડ ટુ સ્ટે આઉટ લેટ. સ્ટીવને 12 મોડે સુધી રખડવાની છૂટ નથી. તો સ્ટીવ મે નોટ સ્ટે, સ્ટીવ માઇટ નોટ સ્ટે, સ્ટીવ નીડ નોટ સ્ટે. આમાંથી 3માંથી કયું? થોડુંક વિચારવું પડે. અને તમે જ્યારે પહેલાં ચાર્ટને યાદ કરો કે કેન, મે વગેરેનો સ્વભાવ કેવો હોય, એને કેવી રીતે રજૂ કરાય, તો તરત જ ખ્યાલ આવશે તમને. હું હવે જવાબ નહીં આપું, તમારે જવાબ શોધવાના. ઓકે? ડુ આઈ હેવ ટુ ક્લીન ધ કિચન? કેન આઈ? મસ્ટ આઈ? શુડ આઈ? આ 3માંથી એક સરસ ઓપ્શન તમે પસંદ કરજો. ટેક એ સ્ક્રીનશોટ એન્ડ સેવ ફોર યોર ફ્યુચર યુઝ. આર યુ એબલ ટુ ડ્રાઈવ એ ટ્રેક્ટર? કેન યુ ડ્રાઈવ એ ટ્રેક્ટર? મસ્ટ યુ ડ્રાઈવ? શુડ યુ ડ્રાઈવ? તમને ખ્યાલ આવી જશે. સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી બધા વાક્યો વાંચવાની, કારણ કે સમય હવે આપણો પૂરો થવામાં છે. એટલે ક્વિકલી યુ શુડ ટેક એ સ્ક્રીનશોટ. આનો પણ સ્ક્રીનશોટ લ્યો.
આ થોડા જવાબો છે સાથે. યુ કેન ચેક ધેમ ફોર યોર રેફરન્સીસ. અહીંયા મેં એક વિડીયો મૂકેલો છે જે અત્યારે એમાંથી તમને કદાચ ઓડિયો નહીં સંભળાય, પણ આમાં પણ એક આવી એક્સરસાઇઝ છે જે મેં તમને કદાચ ગયા વખતે પણ થોડી બતાવેલી હતી કે અહીંયા આ રીતે એક એક્સરસાઇઝ ચાલતી હોય અને તમે એના જવાબો શોધતા જાઓ અને છેલ્લે તમને જવાબ મળે. થોડીક આગળથી બતાવી દઉં છું. He dash speak Korean when he was young, now he can't. This should be the right answer. Yes, it is. I dash believe that you have failed your test. I can't believe. Should not, could, should. Can't should be the right answer. Yes, it is. તો આવી એક એક્સરસાઇઝ તમે, હું તમારા માટે આ વિડીયો પણ ક્યાંક શેર કરીશ એપમાં, તમે જોતા રહેજો. તો આજે આપણે આ મોડલ ઓક્ઝિલરીઝનું કામ અહીંયા પૂરું કરીએ છીએ. મોડલ ઓક્ઝિલરીઝની હવે પછી ચર્ચા નહીં કરીએ. તમને કંઈ સમસ્યા એમાં દેખાય તો તમે મને ફોનથી પૂછી શકો છો, અથવા એપમાં પ્રશ્નો મૂકી શકો છો, અથવા કોઈ બીજા માધ્યમથી આપણે મળવાનું થાય જ્યારે કોલેજ ખુલે ત્યારે પણ તમે મને પ્રશ્નો પૂછજો. તો આના પછી આજનું કામ આ લેવલનું પૂરું થાય છે. એટલે થેન્ક યુ, હેવ એ નાઇસ ડે આમ કહેતા પહેલાં હું તમને એક વર્ડ ફાઇલ તમારા માટે અહીંયા શેર કરું છું. ધ બોય હુ બ્રોક ધ બેંક. રસ્કિન બોન્ડની આ એક વાર્તા છે, તમારી ટેક્સ્ટબુકમાં પહેલી વાર્તા. આ આપણે આવતા અઠવાડિયે શરૂ કરીશું અને બહુ સુંદર વાર્તા છે. એટલે પહેલાં આપણે વાર્તાનું પઠન કરીશું, પછી ધીરે ધીરે એમાંથી નીકળતા સોફ્ટ સ્કિલ્સના જુદા જુદા અર્થો એની પણ વાત કરીશું. સો થેન્ક યુ ઓલ, હેવ એ નાઇસ ડે, ગુડ ડે.